बार में तेरे पीछे पीछे आ गई। छोकरी को कमानी है, टोपी बोपी બધું કરીને આવેલી છે, પણ મને કહે તેરે પીછે પીછે આ ગઈ. તું ખાલી ખંડતું કૂદીને આવેલી છે. ને અમારા ગામમાં છે ને બે ખેડા વચ્ચે બે ખેતર વચ્ચે એક છે ને ખડકું હોય, ખડકું એટલું ખાલી કૂદીને તું આવે તેમાં તો વ્યક્તિ ભાઈ ભાઈ. અચ્છા, આ બેનનું કહેવું એવું છે કે કાકર ગામની અંદર આજથી કેટલા વર્ષ પહેલા 15 વર્ષ પહેલા એક લક્ઝરી જે તમારા ગામની અંદર જે પાણીમાં જે બસ કે કાકરના પટેલ સમાજે રાઠોડ સમાજે કોળી સમાજે જે લક્ઝરી બચાવી એ આ દીકરી છે. રાઠોડ તો ભાગો 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 ઠોક ઠોક. મિત્રો કાકલ ગામની અંદર સાઈ ગ્રુપ રેત ફળ્યું. આજ અનિલભાઈ એમના દીકરા એક બાળક છે, એના દીકરાનું નામ છે વૈતભાઈ, અને આ બાળકના નામથી અમારા અનિલભાઈએ મને કરેલો છે કે મુકેશભાઈ મારું નામ નહીં લેવાનું, પણ આજે આટલી બધી જનતા ભેગી થઈ છે અને ખરેખર જે ક્રાઉડ દિલ્હી મોરા દેવસરના રાજામાં મેં કર્યું હતું એ જ ક્રાઉડ આજે મને કાકલ ગામની અંદર મળે છે. ભાઈ એકવાર તાળી પાડજો ભાઈ જોરદાર. આ કાકલ ગામની અંદર જ્યારે પણ સાઈ ગ્રુપના રાજા તમારી સમક્ષ આવે મિત્રો અગાડી વાળા બધાને નમ્ર તરીકે બેસી જજો. ગણપતિની પ્રતિમા સામે બેસી જજો, કારણ કે ગણપતિ બાપાના આપણે મુખ દર્શન કરાવવાના છે. જેટલા પીછે મોડ મારા સાહેબ કોઈ નહીં જોવાનું, પીછે મોડ. એક મિનિટ. ગણપતિ બાપાના મુખ દર્શન શ્રી સાઈ ગ્રુપ એવા અમારા અનિલભાઈ પટેલ સમાજ, અમારા મિત્ર આનંદભાઈના દીકરા જૈનિકભાઈ પટેલ સમાજ, લેવા બાજુના સમાજ, એમનો પડદો ખસેડશે
એવા આનંદભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આવા દીકરાને જન્મ દીધો છે કે જે આજે અને બીજો દીકરો છે આરુષભાઈ અને મિનેશભાઈ, યુગભાઈ આ બાપાની પ્રતિમાના તમને મુખ દર્શન કરાવશે તો જોરદાર તાળી વગાડજો અને મોબાઈલમાં જે કોઈ શૂટિંગ લેવું હોય એ લઈ શકે. રેડી 1 2 3 4 ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે સાંઈ પરિવાર જે ગણપતિ બાપાનું આગમન આજે તાકલ શહેરમાં થઈ રહ્યું છે તો આજુબાજુ જેટલા મિત્રોએ દુકાન પર ઉભેલા, દુકાનની વચ્ચે ઉભેલા અને દરેકને નમ્ર વિનંતી બાપાની 2 વાર છે બોલવાની છે અને તમારા જે 2 હાથ ઊંચા કરીને બોલો છે. લાઈવ ટેલિકાસ્ટ તમારું ચાલુ છે. ત્યારબાદ ગણપતિના પિતાની આપણે જે બોલે છે શંકર ભગવાનની. મિત્રો અવાજ કરશો નહીં તો ગણપતિ શું તમે ગણપતિ બાપાની તોહીન કરો છો? સ્વામી વચ્ચે બોલશો નહીં. તમે ગણપતિ બાપાથી મોટા નથી. જેના પણ ગાલેલું હોય ને તો શાંતિ રાખજો. તો ગણપતિ બાપાની આપણે 2 વાર જય બોલવાની છે. 2 હાથ ઊંચા કરીને જય બોલજો. ત્યારબાદ એમના પિતાની જય બોલવાની છે. જે કોઈ શ્રદ્ધાથી કદાચ ગણપતિ બાપા પર જે માંગશે ને 1 જ વર્ષમાં તેમનું પૂરું કરશે. અને જે કોઈ બેનને ખોડે ખૂંદતો હોય, જે કોઈ બેનને કદાચ ખોડે બાળક ના હોય ને એકવાર બાપા પર માગી તો જજો. આજે બાપા તમારા ગામની સેવી થવા માટે આવેલા છે. તમને એકવાર હાથ ઊંચા કરીને જોજો ખાલી તમારો ધંધો કેટલો છે. અડો કોને તમે પેલા મેં તમને જોયા કૃષ્ણ શું લખેલું છે? કૃષ્ણ મેસિંગ ક્ષેત્ર. પણ તમે હાથ નથી ઊંચા કર્યા. એકવાર દુકાનમાં હાથ તો ઊંચા કરી દેજો. નહીં તો નહીં ઊંચા કરતા 200 નેતા આપી દેજો.